તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો। આજે આપણે બનાવવાના છે બટાકાનું શાક। બટાકા આપણે પહેલાં બાફી દીધા છે। અહીંયા ગેસ આપણે ઓન કરી દીધો છે। હવે આપણે આ રાઈ અને જીરું છે, એક આપણી અડધી ચમચી જીરું લીધું છે અને થોડીક રાઈ લીધી છે। હવે આમાં આપણે તેલ નાખીશું। તેલ આપણે અહીંયા 2 પરી જેટલું તેલ લેશું। હવે આ થોડી રાઈ તતડે એટલે આપણે આ મસાલો નાખીએ। પહેલાં અહીંયા આપણે આ મીઠા લીમડાના પાન લીધા છે, મીઠા લીમડાના પાન નાખીશું। પછી આ 2 તમાલપત્ર લીધા છે તે નાખીશું। 2 લીલા સૂકા મરચાં લીધા છે તે નાખીશું અને આ 2-3 લવિંગ છે તે નાખી દઈશું। હવે આપણે અહીંયા એક મસાલો બનાવીશું। એમાં આપણે મરચું છે તો આપણે અહીંયા આ અડધી ચમચી લીધી અને આ થોડુંક લીધું। આપણે 1 ચમચીમાં થોડું ઓછું એટલું મરચું લીધું છે। પછી અહીંયા ચપટી, તમને જો મરચું વધારે ખાતા હોય તો થોડું સ્પાઇસી ખાતા હોય તો થોડું વધારે કરી શકો છો। અમે થોડું ઓછું ખાઈએ છીએ તો ઓછું। અહીંયા આપણે 1/4 ટેબલ સ્પૂન, અડધાની અડધી ચમચી આપણે હળદર નાખી છે। ધાણા જીરું પાવડર આપણે અહીંયા વધારે લઈશું તો આ ધાણા જીરું પાવડર આપણે લીધું છે। હવે આમાં થોડું પાણી રેડીશું અને આ બધું મિક્સ કરી દઈશું। આપણે મિક્સ કરી હવે આપણે આ લીલું મરચું, મીઠા લીમડાના પાનને 5-6-7 પાન જેવા લીધા છે। મીઠા લીમડાના પાન, લીલું મરચું, 3-4 કળી આપણે લસણની લીધી છે તે આપણે આમાં નાખી દઈશું અને થોડું સાતળવા દઈશું। આ થોડું સતળાઈ જાય એટલે આપણે અહીંયા જે આપણે મસાલો મિક્સ કર્યો હતો, પાણી નાખીને હળદર મરચુંની મિક્સ કરી દીધું છે તે આપણે મસાલો પછી એમાં નાખી દઈશું। લીંબુ આપણે લસણ અને મીઠા લીમડાના પાનને થોડો સતળાઈ જાય એટલે હવે દેખો આ સતળાઈ ગઈ છે। હવે આ સતળાઈ ગઈ છે તો હવે આપણે જે સૂકું મરચું, હળદર અને ધાણા જીરું અને જે પાણી રેડીને આપણે મસાલો તૈયાર કર્યો છે એ એડ કરી દઈશું આમાં। હવે આમાં આપણે નાખીશું આટલું 1 ચમચી જેટલું મીઠું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું। અહીંયા મેં 1 ચમચી લીધું છે। હવે આ થોડું થવા દઈશું આપણે। થોડું થઈ જાય પછી એમાં બટાકા એડ કરીશું। હવે આ મસાલા આપણે કર્યા હતા તે સતળાઈ ગયા છે। હવે આ સતળાઈ ગયા છે તો આમાં જે આપણે લસણ ને મીઠું લીમડોની જે આપણે ક્રશ કર્યું હતું, જે ખાયણીમાં કૂટેલું હતું તેમાં અને થોડું પાણી રેડીને અહીંયા આપણે કેટલું પાણી તો અડધો ગ્લાસ જેટલું પાણી આપણે લઈ લીધું છે। હવે આપણે આ પાણી નાખી અને પછી આપણે હવે બટાકા નાખીશું આમાં। હવે આ પાણીમાં આપણે બટાકા નાખી દઈશું। આપણે અહીંયા બટાકાનું શાક બનાવવાનું છે પણ એકદમ સૂકી ભાજી જેવું નથી બનાવવાનું, થોડુંક એક રસા જેવું, થોડો થીક રસ હોય એવો, એકદમ પાતળું રસાવાળું નહીં પણ થોડુંક રસાદાર શાક બનાવવાનું છે। હજી આમાં આપણે થોડું પાણી રેડીશું કેમ કે આ થોડું એક રસ થશે તો એ પાણી થોડું બળી જશે તો આપણે એમાં થોડું આટલું પાણી રેડી દઈશું। જો આપણને એવું લાગે, આમ ખોલીને એમ લાગે કે થોડુંક હજી પાણી રેડવાની જરૂર છે તો તમે ઉપરથી પાણી રેડી શકો છો। અત્યારે આપણને અહીંયા આટલું ઇનફ લાગે છે એટલે આપણે અહીંયા રહેવા દઈશું અને ઢાંકી દઈશું, થવા દઈશું। હવે ધીમા તાપે થવા દઈશું। આ આપણું શાક બટાકાનું બહુ રસાવાળું નથી કે સૂકી ભાજી પણ નથી, આ થોડું આવી રીતે રસાવાળું થીક રસો રાખવાનું છે આવો। અને આપણું તો શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે બાઉલમાં લઈ લઈશું શાકને।
ગેસ ઓફ કરી દઈશું. આ શાક આપણે જોઈ લઈશું. હવે આપણો રસાવાળું શાક તૈયાર છે. આને આપણે લીલા કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. આ આપણું એટલે બહુ રસાવાળું નહીં, થીક રસાવાળું ચટાકેદાર બટાકાનું શાક તૈયાર છે. નાના મોટા બધાનું મોસ્ટ ફેવરેટ શાક તૈયાર છે. આપણે ખીચડી સાથે ખાઈ શકીએ, પરોઠા સાથે, પૂરી સાથે, ભાત સાથે, જેના સાથે ખાઈએ તેના સાથે બધા સાથે ટેસ્ટી લાગે છે. એકવાર તમે કોમેન્ટમાં લખીને જણાવજો આ શાક તમને કેવું લાગ્યું અને તમે કેવી રીતે બનાવો છો તે કોમેન્ટમાં લખીને જણાવજો. આ આપણા ચટાકેદાર શાક સાથે હું કહેવા માંગીશ એન્ડિંગના વિડીયોમાં કે આપણે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવીએ, દરેક જીવમાત્ર ઉપર દયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ, આપણું ઘર જેવી રીતે સાફ રાખીએ છીએ તેવી રીતે આપણા રસ્તાઓ અને આપણા જાહેર સ્થળો, દરિયા કિનારાઓ, નદી, તળાવ દરેક વસ્તુને સાફ સુથરું રાખીએ. અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.